નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર સ્કૂલ તરફથી તમને આવકારું છું. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ, ભાગ 20. આપણે ભાગ 19ની અંદર વિભાગ જેની શરૂઆત કરી હતી સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક અને કેવી રીતે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંકને દર્શાવી શકાય એની અંદર સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર 1 આપણે પૂરો કર્યો હતો. એની અંદર ત્યારબાદ પ્રયત્ન કરો પાન નંબર 137, એમાંથી પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2ની વાત કરી હતી આપણે. ત્યારબાદ વાત કરી હતી પ્રશ્ન નંબર 3 પણ આપણે પૂરો કર્યો હતો, સમજાવ્યો હતો. એમાં તમે કદાચ જાતે ઉદાહરણો લખ્યા હશે તમારી રીતે. અને છેલ્લો સવાલ લીધો હતો આપણે, પ્રશ્ન નંબર 4 લીધો હતો, 0 અને 1ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે? અસંખ્ય, કારણ કે શુદ્ધ અપૂર્ણાંકોની સંખ્યા ઘણી બધી છે માટે. હવે વાત કરીએ સ્વાધ્યાય 7.4, એમાંથી પ્રશ્ન નંબર 1. સી 2 ષષ્ટમાંશ, 4 ષષ્ટમાંશ, 8 ષષ્ટમાંશ અને 6 ષષ્ટમાંશ આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો. તો આ 4 અપૂર્ણાંકને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. એ સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા બાદ તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત લખો. તો તમને અહીંયા એ જે અપૂર્ણાંકો છે, અપૂર્ણાંકના સંદર્ભમાં નીચે બોક્સ આપેલા છે અને એ બોક્સની અંદર આપણે યોગ્ય સંકેત લખવાના છે, લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ. એટલે અપૂર્ણાંક નાનો, મોટો અથવા સમાન છે તે આપણે બતાવવાનું છે. તો પહેલો સવાલ આપણે પૂરો કરી દઈએ પહેલાં, કે આપણને જે 4 અપૂર્ણાંકો આપેલા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. અને સંખ્યા રેખા ઉપર દર્શાવતા તમને આવડી ગયું, કારણ કે મેં તમને સમજાવ્યું હતું ભાગ 19ની અંદર અંશ અને છેદમાં જોવાનું ધ્યાનથી, અને જે અંક મોટો હોય એટલા ભાગ સંખ્યા રેખા ઉપર પાડવાના. અહીંયા જો સમછેદી અપૂર્ણાંક છે અને દરેકના છેદમાં 6 છે. અંશમાં તમે જો તો ત્રીજો જે અપૂર્ણાંક છે એનો અંશ કેટલો છે? 8 છે. એનો અર્થ એ થયો કે આપણે સંખ્યા રેખા ઉપર 8 ભાગ પાડવા પડશે. દેખાય છે જો અંશની અંદર 8 છે, એટલે સંખ્યા રેખા દોરી એના ઉપર 8 ભાગ પાડવા પડશે. તો અહીં સંખ્યા રેખા દોરી, દોર્યા બાદ 8 ભાગ પાડેલા છે, દેખાય છે તમને. જો અહીંયા 0 બતાવ્યા, પછી આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ થઈ ગયા. દરેકના છેદમાં 6 છે, સમછેદી અપૂર્ણાંક માટે દરેકના છેદમાં 6. ઉપર શું લખવાનું? 1, 2, 3, 4, 5 દરેકના છેદમાં 6, એટલે 1ના છેદમાં 6, 2ના છેદમાં 6, 3ના છેદમાં 6, એમ 8 સુધી છે, એટલે છેલ્લે 8ના છેદમાં 6 આવશે. અને એ પ્રમાણે સંખ્યાઓ જો બતાવી દીધી. અને હવે જે અપૂર્ણાંક 4 આપણને કયા છે એ અપૂર્ણાંકને બતાવી દઈશું. કયા છે? 2 ષષ્ટમાંશ, 4 ષષ્ટમાંશ, 8 ષષ્ટમાંશ અને 6 ષષ્ટમાંશ. ધ્યાનથી તો 2 ષષ્ટમાંશ બતાવી દીધા આપણે, જો એને એ નામ આપી દીધું. ત્યારબાદ 4 ષષ્ટમાંશ, એને બી નામ આપી દીધું. ત્યારબાદ 8 ષષ્ટમાંશ છે તો એ બતાવીને સી નામ આપી દીધું. અને છેલ્લે 6 ષષ્ટમાંશ એને ડી બતાવી દીધા. તો આ પ્રમાણે પૂરું થયું. ત્યારબાદ ઉપર જે આપણને આપેલા છે બોક્સ, એની અંદર યોગ્ય સંકેત વાપરવાનો છે. તો આપણે એને વારાફરતી ઉપયોગમાં લઈએ. એ 4 સંખ્યાઓ આપણે નીચે લખી છે. પહેલી વાત કરીએ તો કેવી રીતે જવાબ લખાશે તે. સંખ્યા રેખા ઉપર જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી કહેવાય, ડાબી બાજુની સંખ્યા હંમેશા નાની કહેવાય. જમણી બાજુની સંખ્યા મોટી, ડાબી બાજુની સંખ્યા નાની, રાઈટ. તો શરૂઆત કરીએ જો ધ્યાનથી સંખ્યા રેખાની મદદથી. 5 ષષ્ટમાંશ, 5 ષષ્ટમાંશ ક્યાં છે? આ રહ્યા, જુઓ 5 ષષ્ટમાંશ. ઓકે. ત્યારબાદ 2 ષષ્ટમાંશ, 2 ષષ્ટમાંશ ક્યાં છે? આ રહ્યા. બોલો આ બંનેમાંથી કઈ સંખ્યા જમણી બાજુ છે? તો આ સંખ્યા જમણી બાજુ છે. 5 ષષ્ટમાંશ, મતલબ 5 ષષ્ટમાંશ એ મોટી ગણાય, તો એની બાજુ પહોળો ભાગ રાખવો પડે. તો 5 ષષ્ટમાંશ આગળ છે માટે એની બાજુ પહોળો ભાગ, એટલે કે ગ્રેટર ધેનની નિશાની થઈ ગઈ. ચલો બીજી 3 ષષ્ટમાંશ ક્યાં છે? 3 ષષ્ટમાંશ શોધી લો, આ રહ્યો. ત્યારબાદ 0, 0 ક્યાં છે? આ રહ્યા. તો બોલો આ બંનેમાંથી જમણી બાજુ કઈ સંખ્યા છે? 3 ષષ્ટમાંશ, અને માટે એ મોટી ગણાય તો એની બાજુ પહોળો ભાગ રાખવો પડે. તો 3 ષષ્ટમાંશ આગળ છે જો, તો એની તરફ પહોળો ભાગ, એટલે કઈ નિશાની આવે? ગ્રેટર ધેન, પહોળો ભાગ. નાની સંખ્યા બાજુ અણીવાળો ભાગ રાખવાનો. બહુ સરળ છે.
સંખ્યા રેખાની મદદથી. ફરી એકવાર 1/6, ત્રીજે પહોંચ્યા આપણે. 1/6 ક્યાં છે? તો આ 1/6. 6/6 ક્યાં છે? તો આ રહ્યા. તો બોલો આ બંનેમાંથી જમણી બાજુ આ સંખ્યા છે માટે આ મોટી ગણાય. તો 6/6 ક્યાં લખ્યા છે? પાછળ લખ્યા છે. તો એ બાજુ પહોળો ભાગ રાખવો પડે. તો માટે કઈ નિશાની થઈ ગઈ? લેસ ધેનની નિશાની કરી દીધી. અને એ જ પ્રમાણે આપણે છેલ્લું પણ સમજાવેલું છે. આ જ બાબતનો આપણે ઉપયોગ કરીને હવે વાત કરીશું પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 7.4નો. જ્યાં મેં સમજાવ્યું એવી રીતે કઈ સંખ્યા જમણી બાજુ છે, કઈ સંખ્યા ડાબી બાજુ છે એને ધ્યાનમાં રાખીને આપણે નિશાનીનો ઉપયોગ કરવાનો છે. જોઈ લો, અહીં સંખ્યા રેખા આપી છે સ્વાધ્યાય 7.4 પ્રશ્ન નંબર 4. રાઈટ, તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું તમને વધારે ફાવશે, કારણ કે અહીંયા જો બહુ નાનું કરી દઈશું આપણે બધી જ સંખ્યા રેખા બતાવવા જઈશું સ્ક્રીન ઉપર તો તમને આંકડા નહીં દેખાય. એટલે તમારે તમારી ટેક્સ્ટ બુકનો સહારો આની અંદર લેવો પડશે જ, અને એના આધારે જવાબ આપીશું. જેમ કે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા ધારો કે હું આ બે સંખ્યા બતાવી દઉં, તમને ધ્યાનથી જોઈ લો કે અહીંયા 1/4 છે, આટલે અહીંયા 2/3 છે. તો તમને એમ કહ્યું હોય કે અહીંયા લખ્યું હોય કે 1/4, પછી બોક્સ કર્યું હોય અને પાછળ લખ્યું હોય 2/3. તો બોલો આમાંથી કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, અને એના આધારિત નિશાની. તો જમણી બાજુ કોણ છે? આ જમણી બાજુ છે. એનો અર્થ એ થયો કે 2/3 વાળી સંખ્યા મોટી છે, અને મોટી હોય એટલે બાજુ કેવો ભાગ રાખવો પડે? પહોળો. એટલે કઈ નિશાની આવશે? લેસ ધેન, એ બાજુનો ભાગ પહોળો. બસ, તો આવી રીતે તમારે નક્કી કરવાનું છે આના પરથી, અને નીચેના જવાબો લખવાના છે. એટલે હું સ્ક્રીન તમને રાઈટ શેર કરું છું. અને આખી જો સંખ્યા રેખા બધી જોવા જઈશું તો આંકડાઓ તમને ક્લીન નહીં દેખાય. ટેકનોલોજીની આ મર્યાદા રહેશે આપણી જોડે, એટલે વારંવાર ઉપર આવવું પડશે આપણે. પણ ટેક્સ્ટ બુક તમારી ખુલ્લી રાખજો. જોઈ લો, પહેલાં એમાં જવાબ માગ્યો છે આપણો 1/6 અને 1/3. 1/6 અને 1/3. ચલો આ બંને સંખ્યા રેખા ઉપર જોઈએ. યાદ રાખજો 1/6 અને 1/3. ઓકે, તો હું આગળ વધું છું. 1/6 અને 1/3. જો 1/6 તો મને અહીંયા મળી ગયા. અરે રાઈટ, સંખ્યા રેખા ઉપર સૌથી નીચેની સંખ્યા રેખા ઉપર પહેલા નંબરનો અપૂર્ણાંક છે. હવે 1/3 શોધું છું. જો 1/3 જોતા જઈએ, 1/3 આ રહ્યા. જો 1/3 અહીંયા રહ્યા. તો બોલો એ બંનેમાંથી કોણ જમણી બાજુ આવ્યું? હું નાનો ભાગ કરી દઉં છું હવે, અને રાઉન્ડ તમને દેખાશે. જોજો હવે આંકડા નહીં વંચાય તમને, પણ રાઉન્ડ ઉપરથી તમને ખ્યાલ આવશે. આ 1/3 છે અને 1/6 છે. તો બોલો તમે ધ્યાનથી જુઓ, સીધી લીટી દોરો. તો કોણ જમણી બાજુ આવ્યું? આ જમણી બાજુ. માટે આ સંખ્યા કેવી થઈ ગઈ? મોટી બની ગઈ. અને આ સંખ્યા કેવી બની ગઈ? નાની. તો નાની 1/6 બાજુ માટે એ બાજુ અણીવાળો ભાગ, અને આ બાજુ મોટી સંખ્યા બાજુ પહોળો ભાગ, અને એ પ્રમાણે એનો જવાબ લખ્યો. જોઈ લો, દેખાય છે 1/6 બાજુ અણીવાળો ભાગ, કારણ કે એ નાની સંખ્યા છે. તો આવી રીતે આ જવાબો મેં અહીંયા લખેલા છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો આ તમારે વિચારવાનું છે દરેક, અને જોવાના છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે. જો દાખલા તરીકે ડી, અને છેલ્લો હું તમને સમજાવી દઉં. 6/6 અને 3/3. ઓકે, તો 6/6 અને 3/3 ક્યાં છે? જોઈ લો, 6/6 આ રહ્યા. રાઈટ, હવે 3/3 બતાવું છું તમને. 3/3 અહીંયા રહ્યા. જોઈ લો. ઓકે, હવે હું તમને સ્ક્રીન નાની કરીને બતાવી દઉં. એટલે જુઓ, આમાં લગભગ તમને દેખાશે, પ્રોબ્લેમ નહીં આવે. જોઈ લો. ઓકે, હવે તમે જુઓ, બોલો બંને કેવા આવે છે? એક જ લીટી ઉપર આવે કે ના આવે? જુઓ અહીંયા છે, એક જ લીટી ઉપર આવે. તો માટે બંને સરખા, એટલે કઈ નિશાની થાય? બરાબર નિશાની. એટલે વચ્ચે જો બરાબર નિશાની કરી છે. જોઈ લો. અને આમે તમને ખબર છે અંશ અને છેદ સરખો છે, માટે આ અપૂર્ણાંકની કિંમત કેટલી થાય? 1. 3/3. અંશ અને છેદ સરખો છે, માટે એ અપૂર્ણાંકની કિંમત પણ કેટલી થાય? 1. બંને અપૂર્ણાંકનો જવાબ સરખો આવ્યો. એનો અર્થ એ થયો કે બંને અપૂર્ણાંક 1 જવાબ બતાવે છે, માટે બંને અપૂર્ણાંક સમાન છે. પણ આપણે સંખ્યા રેખાની મદદથી તમને સમજાવ્યું મેં. તો જમણી બાજુની સંખ્યા મોટી, ડાબી બાજુની સંખ્યા નાની. બોલો કમ્પ્લીટ? તો આવી રીતે આ તમારે બાકીના જે 3 રહ્યા છે તે તમારે વિચારીને કરવાના છે. આમાંથી જોઈને કોપી નથી મારવાની. સમજણ તમને પડી ગઈ છે?
તો આ પ્રમાણે આપણી જોડે પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 7.4નું કામ પૂરું થઈ ગયું અને પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ થઈ ગયું. તો 20 ભાગની અંદર આપણે આખું પ્રકરણને વહેંચી દીધું છે. દરેક ભાગ સમજી વિચારીને તૈયાર કરજો અને આની પ્રેક્ટિસ બરાબર કરજો. ચેપ્ટર ખૂબ લાંબુ છે અને મહેનત પણ વધારે માગશે. વારંવાર દાખલાઓ 2 વાર 3 વાર ગણજો, વિડીયો જોજો તમે અને એ પ્રમાણે નોટ્સ સારી રીતે બનાવી એની પ્રેક્ટિસ કરજો. કારણ કે આ ચેપ્ટર આગળના ધોરણની અંદર 7મામાં 8મામાં એમ જેમ તમે આગળ ભણશો દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે. તો મિત્રો પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ પૂરું થઈ ગયું.